cheap entertainment is not entertainment. સસ્તું મનોરંજન એ સસ્તું જ છે. એ ભલે ને કહેવાતું હોય મનોરંજન, પણ એ મનોરંજન નથી, એ છેતરામણી છે. એ તમને નીચેની સપાટી તરફ લઈ જાય છે. એ સંગીત હોય, એ નૃત્ય હોય, એ હાસ્ય હોય, એ સાહિત્ય હોય, એ રમત ગમતનું જગત હોય, એને એની ઊંચાઈઓ છોડી દીધી છે. સંગીતના ક્ષેત્રે ભીમસેન જોશી, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મન્ના ડે, હેમંત કુમાર, કિશોર કુમાર ની ઊંચાઈ એવરેસ્ટ જેવી છૂટી ગઈ છે. એ પેલા પંજાબી મુફલીસ ભાંગડાવાળાઓ, એ પંજાબી બાદશાહો જેમણે રેપ સોંગ બનાવી અને સંગીતને નીચી કક્ષાએ પહોંચાડી દીધું છે. ગુજરાતે શાહબુદ્દીન રાઠોડનું હાસ્ય માણ્યું છે એવરેસ્ટની ઊંચાઈએ. હવે એ માણસ પાસે કાઠિયાવાડી ટૂચકા બાજુ મહેશ શાસ્ત્રીઓ, મયુર શાસ્ત્રીઓ આ કોમેડિયનો છે. રાષ્ટ્રીય કક્ષા ઉપર ચેનલ ઉપર અત્યારે સૌથી વધુ કરોડપતિ ને અબજોપતિ બનેલો કપિલ શર્મા કોમેડિયન છે. લફરાબાજ કૃષ્ણ આ કોમેડિયન છે. આ લોકો ગંદકી પીરસવા આવે છે. બીભત્સ રસ નીચે જતું જાય છે. સમાજનું સ્તર આનંદનું નીચે જતું થાય છે. એ જ કામ કરી રહી છે એકતા કપૂર અને બીજા લોકો ટીવી સિરિયલ પર. એ જ કામ કરી રહ્યા છે નેટફ્લિક્સ પર આવતી ફિલ્મો. ભરપૂર વેર, ઝેર, ખૂનામરકી અને જાતીય સેક્સ નું વરવું પ્રદર્શન આ લોકો કરી રહ્યા છે. હા, બાકી હોય તો જે પોર્ન ફિલ્મો અને બ્લુ ફિલ્મો તો છે જ. ક્યાં જઈશું? હા, આનંદ આપશે, આનંદ આપશે, ટેમ્પરરી, હંગામી. વેશ્યા હંગામી આનંદ આપે, પૈસા લે છે ને. આનંદ હંગામી, ટેમ્પરરી આપશે. પણ સુખ ધીરે ધીરે માં બનતી જતી પત્નીના ખોળામાં આવશે, ત્યાં માથું મૂકીને. ક્યારેક તો આંગળીઓ વાળમાં ફેરવાઈ જુઓ, ક્યારેક તો એની જોડે બેસીને કોફી પી જુઓ, ત્યારે આવશે. એ કાયમી છે, 50, 60, 70 વર્ષ. અરે તમે 6:30 થી 6:45 થશે તો એ બારીએ ઊભી હશે, સાંજે રાહ જોતી હશે, કેમ આવ્યા નહીં. તમે આવશો ત્યારે એના શ્વાસ પાછી એની રિધમ આવશે. શું કરવું એના માટે? ચા બનાવું, કોફી બનાવું, શું બનાવું? અરે ખાવાનું તમને ગમતું બનાવ્યું છે, ગરમ કરું છું, ચલો જલ્દી આવી જાઓ, આ કપડાં પહેરી લો, તે કપડાં. આ સુખ વેશ્યા નહીં આપે. સસ્તું મનોરંજન એ ત્યાં જ ભૂલી જવાની ઘટના છે. લોંગ લાસ્ટિંગ. શાહબુદ્દીનભાઈ, ભીખુદાનભાઈ એ સમાજને ટકાવે છે, એ થાંભલા છે. આ લોકો નથી. આ સંગીત 65 વર્ષ, 70 વર્ષ જૂના ગીતો શા માટે અત્યારની મ્યુઝિકલ પાર્ટીઓ ગાય છે? શું જરૂર છે 75 વર્ષ જૂના ગીતો ગાવાની? નહીં, એ ગીતની તાકાત છે 75 વર્ષ સુધી લોકોના દિલમાં રાજ કરવાની. આ લોકોના ભાંગડાઓના, આ ભાંડ લોકોના ગીતો બીજા વર્ષે કોઈ યાદ નથી કરતું.
Don't go for cheap entertainment. Keep your choice, keep your selection on top. જિંદગી જીવવાની એ પદ્ધતિ છે. શ્રેષ્ઠતમ બાજુ ઝૂકી જવું એ જિંદગી છે. આવી મુફલીસ વસ્તુઓમાં જિંદગી વેડફવા માટે નથી. જિંદગી અત્યંત શ્રેષ્ઠતમ સુખ, શ્રેષ્ઠતમ આનંદ મેળવવા માટેની છે. So don't waste your life after cheap entertainment. Don't promote them. તમારા હા કહેવાથી એ પીરસે છે. તમે એક વખત ના કહેતા થઈ જાઓ, બંધ થઈ જશે. મલ્લિકા શેરાવતોના નગ્ન નૃત્ય તમારી દીકરીઓ જુએ છે. એ તમારા સંતાનને, તમારા દીકરાના મગજ ઉપર અસર કરે છે અને એ પછી પોર્ન જોતો થાય છે. બંધ કરો ને. તમે બંધ કરશો તો એકતા કપૂરની સિરિયલ કોણ એ પોતે જોશે? તમે બંધ કરો. તમે મલ્લિકા શેરાવતની ફિલ્મ જોવાનું બંધ કરો. તમે સલમાન ખાનની ગુંડાગીરી જોવાનું બંધ કરો. તમે બંધ કરશો તો એ બંધ થઈ જશે. નહીં, મજા આવે. I can go for entertainment. And then remember, તમે તો બચી જશો, તમારી આવનારી પેઢી ડૂબી જશે.